શહેરના છાણી પાસેથી પસાર થતી કેનાલમાં ગાબડું પડ્યું હોવાનું સામે આવ્યું છે। નર્મદા નિગમની નર્મદા કેનાલમાં મસમોટું ગાબડું પડ્યું છે। શહેરના છાણી પાસેથી પસાર થતી કેનાલમાં ગાબડું પડ્યું હોવાનું સામે આવ્યું છે। નર્મદા નિગમની નર્મદા કેનાલમાં મસમોટું ગાબડું પડ્યું છે। વર્ષો જૂની કેનાલમાં ગાબડું પડતા સ્થાનિક કાઉન્સિલર જહા ભરવાડ દોડી આવ્યા હતા। ગાબડાની સાથે સાથે ઠેર ઠેર તિરાડો પણ નજરે પડી હતી। સ્થાનિક કાઉન્સિલર જહા ભરવાડે ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા અને આ મામલે ઉચ્ચ સ્તરે રજૂઆત કરશે તેમ જણાવ્યું। બાજુ વળી જાવ દશામાના મંદિરથી, મંદિરની આગળથી દશામાના મંદિરે પેલા ચશ્માવાળા ભાઈ છે ને એને પૂછી લો કે જા બોલ દેજે તું પણ ઇન્ટરવ્યુ આપજે। એક નંબરના ખબર જ છે બધું। દશામાનું મંદિર છે ને જે જગ્યા પર આપણે રોડ પર જો બહાર પેલા એ હશે ચશ્માવાળા। છાણી જગતનાકા પાસે ટીપી 13 અને છાણી એરિયાની વચ્ચેથી જે નર્મદા કેનલ પસાર થાય છે, આ કેનલમાં આજે સવારે એક જાગૃત નાગરિક અહીંયાથી જ્યારે વોક કરવા નીકળ્યા ત્યારે એમણે મને જાણ કરી મને કે જહાભાઈ અહીંયા છાણી કેનલમાં જે પાણી વહી રહ્યું છે, કદાચ વધારે પાણી આવશે તો અહીંયા બહુ મોટું ગાબડું પડી ગયું છે। આખી કેનલનો તમે જુઓ કે ભાગ આખો બેસી ગયો છે। જો વધારે વરસાદ પડશે તો બહારનું પાણી આ કેનલમાં આવી જશે અને કેનલમાં કદાચ જો વધારે પાણી છોડશે તો આ કેનલનું પાણી બહાર આખા એરિયામાં નીકળી જશે। એટલે બહુ મોટું ગાબડું પડ્યું છે। નર્મદા નિગમની આ કેનલ છે। કલેક્ટર સાહેબને પણ હું કહેવા માગું છું, નર્મદા નિગમના અધિકારીઓને પણ કહેવા માગું છું કે સત્વરે આની કામગીરી કરવામાં આવે, કોઈ પણ પ્રકારની કોઈ મોટી દુર્ઘટના ન બને, કારણ કે પશુઓ પણ અહીંયાથી પસાર થઈ રહ્યા છે, લોકો પણ નીકળી રહ્યા છે। જો ગાબડું મોટું પડે કોઈને ખબર ન હોય તો લોકો અંદર ખાબકે એવી પરિસ્થિતિ પણ છે। અને સાથે સાથે જો કદાચ વધુ પાણી છોડવામાં આવે નર્મદા કેનલમાં તો આજુબાજુના વિસ્તારોમાં આ જ કેનલનું પાણી આ ગાબડું પડવાથી બહાર નીકળી અને લોકોના વિસ્તારમાં અમારા વિસ્તારમાં લોકોના ઘર સુધી ઘૂસી જવાની પૂરેપૂરી શક્યતાઓ છે। એટલે નર્મદા નિગમના જે તે અધિકારી છે એનો પણ હું સંપર્ક કરવાનો છું। સાથે સાથે કલેક્ટરશ્રીને પણ હું જાણ કરવાનો છું કે ભાઈ તાત્કાલિક આ ગાબડું સારી રીતે રિપેર કરવામાં આવે, કારણ કે આ એક ભ્રષ્ટાચારનો મોટો નમૂનો છે। તમે જુઓ કે વર્ષો સુધી આને કંઈ ન થવું છે, એના બદલે આખા ગાબડા પડી ગયા છે। જે તે સમયે વ્યવસ્થિત કામગીરી ના થઈ હોય, ભ્રષ્ટાચાર થયો હોય, એના કારણે આ પ્રકારની ઘટનાઓ બનતી રહે છે। આ આખું ગાબડું પડી ગયું છે અને આ તાત્કાલિક આને રિપેર કરવામાં આવે અને એવી રીતે રિપેર કરવામાં આવે કે ભવિષ્યમાં અહીં આગળ ફરીવાર આ નર્મદા કેનલમાં ગાબડું પડે નહીં।